સો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? મજામાં? આઈ થિંક તમે મજામાં જ હશો અને મજામાં જ રહ્યો. ગોડ બ્લેસ યુ. અને તમે ચુસ્ત તંદુરસ્ત રહ્યો અને અમારા બ્લોગ જોતા રહ્યો. વિડીયો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરતા રહ્યો. તો આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે. તો આપણે ડેઇલીની જેમ જવાનું છે એકેડમીએ. તો એકેડમીએ નીકળી કેમ કે અમારો જે ફ્રાઈડેનો મેચ હતો એ મેચ કેન્સલ રહ્યો. કેમ કે અમારા પ્લેયર ભેગા ન થયા અને અમારે જેમાં જવાનું હતું એમાં એની વ્યવસ્થા પણ ન થઈ. તો હતા ઘણા બધા કારણો, તો મેચ કેન્સલ રહ્યો આજનો. તો ચાલો ડેઇલીની જેમ જાય આપણે એકેડમીએ, કેમ કે 7:25 થઈ ગઈ. તો કાલની જેમ મોડું ન થાય એટલે આપણે વહેલા હાર નીકળી જાય. તો ચાલો હું તમને મારા સ્ટોપે જઈને મળું. બાય. અત્યારે આપણે ઓફિસે ગાડી મૂકી દીધી છે, આપણા સ્ટોપે જાય છીએ હાલીને. તો ચાલો સ્ટોપે જાય. આજે આપણે ટાઈમે છે 8:05ની જ વાર છે. તો સારુંથી આપણે ઘાએ હલાવી લીધી ગાડી, અને નકર આજે કાલ જેવું સાથ, અને કાલ કરતાં આપણે વહેલા નીકળી ગયા એ પણ સારું થયું. તો ચાલો હવે જોઈએ બસ આવી છે કે નહીં. ચાલો બાય, સ્ટોપે જઈને મળું તમને. તો ગાઈસ આપણે ઓફિસ આવી ગઈ, સ્ટોપે આવી ગઈ. બસ આવી જ જોઈએ, 8 વાગી ગયા. તો ચાલો બસની રાહ જોઈ. તો ગાઈસ બસ અત્યારે આવી ગઈ છે, આવે છે જો બસ. તો ચાલો બસ આવી ગઈ છે, બસમાં બેસી. આ સ્વામિનારાયણ મંદિર. તો ચાલો બસ આવી ગઈ છે, તો બસમાં બેસીને આપણી બસમાં આપણે બેસી ગયા છીએ અને બસ નીકળી ગઈ. ચાલો બાકી બધાને હવે આપણે હવે પિકઅપ કરી લઈ. અને આજે બાપુ તો આવવાના નથી અને બહાર જવાનું હતું. તો ચાલો બાકી બધાને લઈ અને હું તમને એકેડમીએ જઈને મળું. તડકો સારો આવે છે, તો ચાલો એકેડમીએ જઈને મળું. બાય. હાલો ગાઈઝ, આપણે ઇન્દિરા સર્કલ આવી ગઈ. તો જયભાઈ અહીંથી આવવાના. ચાલો જયભાઈ અરે મલાવું. હા એને લેવાના. આવી રહ્યા જયભાઈ. નથી લેવાનું ભાઈ. હા દેવભાઈ. હા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ. હાલો નીકળી હવે.
બેટિંગ નથી કરતો ખબર આજે તો ભાઈ ચિલ્ડ્રન ડે હે. હાલો ગ્રાઉન્ડે પૂગી ગયા. હા એ અત્યારનું પ્રેક્ટિસ સેશન પૂરું. આજે તો અમે નોકિંગ કરી હતી તો એટલું બધું કંઈ ખાસ નથી કર્યું. નોકિંગ કરી નાખી. હવે આફ્ટરનૂનમાં જોઈ ઓપન નેટ છે કે શું છે એ. તો ચાલો હવે ઓફિસે જઈ જમી કરીને પાછા આફ્ટરનૂનમાં પાછા આવશું. તો ચાલો ઓફિસે જઈને તમને મળું. બાય. અત્યારે આપણે આવી ગયા છીએ ઓફિસે. તો ચાલો ઓફિસે આવી ગયા તો રેસ્ટ કરી. આફ્ટરનૂનની મેં છે જ બેન્ચ. આફ્ટરનૂનમાં ભાઈ જવાનું છે પ્રેક્ટિસ સેશનમાં. તો અત્યારે રેસ્ટ કરી લઈ ભાઈ. આપણે જમી કરવીને લંચ કરીને નીકળી. તો ચલો હું તમને આફ્ટરનૂનની બેન્ચમાં મળું. આફ્ટરનૂનની પ્રેક્ટિસમાં અહીંથી નીકળી પછી તો નીકળી એટલે ત્યારે મળું તમને. તો અત્યારે બાય. આપણે ઓફિસેથી નીકળી ગઈ. તો હાલો હવે સ્ટોપે પહોંચી અને બસનો વેઇટ કરી. હજી 10 મિનિટની વારે 2:20 થઈએ. તો હાલો સ્ટોપે જઈ. ચાલો એકેડમી આવી ગઈ. તો અત્યારનું પ્રેક્ટિસ સેશન ચાલુ કરી. હેલો ગાઈસ. અત્યારનું પ્રેક્ટિસ સેશન પૂરું. તે ભાઈ આપણે આવી ગયા છીએ પાછા ઘરે. તો આજના વ્લોગમાં તો બસ આટલું. બપોર પછી અમે ફિલ્ડિંગ કરી હતી. નેટ્સ નહોતી આજે તો ફિલ્ડિંગ કરી હતી એટલે ફિલ્ડિંગ તમને હું નથી બતાવી શકતો. અને સવારના પણ અમે નોકિંગ કરી હતી એટલે એ પણ કંઈ ખાસ બતાવી નથી શક્યો. તો બસ આજના વ્લોગમાં આટલું. બાકી વ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આજના માટે આટલું. કાલે હું મળું. અને કાલે તો આપણે છે સેટરડે શનિવાર. તો કાલે આપણે જવાનું છે એકેડમીએ. પણ કાલે જવાનું છે આઈ થિંક લગભગ એમનેમ જ જવાનું છે. સ્કોરિંગ ને એવું બધું છે. બધાનો ટેનિસ મેચ છે ત્યાં ગ્રીનવુડ સ્કૂલનો. બધા છોકરાઓનો
એ લોકોનો છે મેચ. તો સ્કોરિંગ કરવા જવાનું છે, તો તમને હું કાલે મળું. બાપુ, ધ્યેયભાઈ ને હું આઈ થિંક અમે 3 જણા જવાના છીએ. બાકી બીજા કોઈ આવે તો એની ખબર નથી. તો ચાલો હું તમને કાલના બ્લોગ કાલે મળું. બાપુ સાથે તમને પાછી એક મુલાકાત કરાવું. તો આજના બ્લોગમાં બસ આટલું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.